હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે તમારા લોકોનું મારા નવા વ્લોગમાં. તો અત્યારે છે ને હોજ પડી છે, કારણ કે ભાઈ સવારે મેં કોઈ વિડીયો બનાવ્યો નહીં, કારણ કે ભાઈ સવારે એટલું બધું કોમ હતું ને કે વિડીયો બનાવવાનો મને ટાઈમ જ નહીં મળ્યો. અને અત્યારે બી મારા ખાસું બધું કોમ હતું. હું પાલીને હવે વિડીયો બનાવું છું, કારણ કે ભાઈ અમારી કાવ્ય રહેતી નહીં, એટલા માટે ખાલી એ ભાભી પાસે જ રહેશે. તો પછી બીજું કશું કામ કરી ના શકી, એટલે પછી બધું કામ અમે જાતે કર્યું. એટલે પછી અમે હાલ ફ્રી થયા છીએ. અને જુઓ, પેલો વાહન પડ્યો, ધોઈને રાખ્યો અહીં. કપડાં મેં અત્યારે ધોયા છું, અડધો સવારે ધોયા તો અડધા અત્યારે ધોયા, એવી રીતે કર્યું. એનું કરવું તું બોલા ઘઉં, મતલબ અમારા ઘઉં બગડી ગયા છે થોડા, તો એને સાફ કરવા હતા. પણ આજે તો મને લાગતું નહીં સાફ થાય, એટલા માટે વિચાર્યું કે હવે કાલે કરશું. અને હાલની વાત કરું તો હવે બધું કામ પાલી જશે અને જવાનું છે હવે સાર વાઢવા માટે. તો હું અને મમ્મી 2 જણા જઈશું. ही देखो इस इंसान को गौर से मुझे मारने आता है लड़का. એવાની ટેપ બચાવું છે રા વરસાદથી. જો સાર લેવા જઈએ છીએ ભાઈ, મોડું થઈ ગયું છે આજે થોડું સાર લેવાનું, એટલા માટે હવે હું મમ્મી 2 જણ આ બાજથી જ જવું છું. હવે આ બાજથી જ જઈએ. તો મમ્મી આવી ગયો, હું મમ્મી 2 જણા જઈએ છીએ સાર લેવા. ભાઈ આ અલગથી ફોન લીધો છે ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીએ છીએ ને તો એના માટે અલગથી ફોન છે, એટલા માટે હવે જઈએ સાર. ભાઈ એક પોટલું વટવાની છે લગભગ. અને મમ્મી સાર એક પોટલું બનશે, પછી નાખ્યા આવશે એક પોટલું અને પાછી આવશે. કારણ કે 2 પોટલો હંકાતી તો જોઈ નહીં, એટલા માટે હું એકન પછી બેસી રહી, મમ્મી સાર બાર નાખી તો પાછી આવશે. એટલે જરા આપણે ખેતરમાં બેઠા છીએ શાંતિથી. અને એ અમારું ખેતર સાજુ આ બાજુ અમારું ખેતર છે ને, આ બધું વાઢી જ લેવાનું. હવે જુઓ ચંગા વરસાદનું પાછી વળી છે, એટલા માટે વાનું કશું કોમ નહીં, હવે બધી વાઢી જ લેવાની. ઓઢની પછી સાઈડમાં મૂકી દીધી. બોલો એટલો ઉકળાટ થાય, થોડો બી પવન નહીં, મતલબ પવન સ આપણને મને અડતો નહીં છે. બોલો હા, જો આયર્યું જે ખેતર છે ને બરાબર રાખીએ, આયર્યું જે ખેતર દેખાય છે આયર્યું, હા આયર્યું ખેતર અમારા ભાગ્યાનું છે ભાઈ, મતલબ જે અમારો ખેતર વાવે છે ને એનું ખેતર છે એ રહ્યું. તો આનામાં ભાગ્યો આયર્યું ખેતર વાવે છે, જો આયર્યું. તો મતલબ 2 ખેતર બાજુમાં છે કે એટલે એને મેળે રહે, 2 ખેતરમાં થોડું કોમ કરે રાખે. અમારા ઘેર ભાઈ ખેતી કરે એવું કોઈ નહીં, એટલા માટે અમે ભાગ આપી દીધું છે ખેતી કરવા માટે. તો કે મારો મોટો ભાઈ ગાંધીનગર રહે, મારું જેણુભાઈ સતલાસના સ્ટુડિયોનું કરે, મારું ઠેકોનું હોય નહીં ભાઈ, ઘડીક હોય હો ઘડીક સાસરે જતી રહું એવું. એટલા માટે ખેતી અમે પછી કરીએ ને, એટલે પછી ભાગ આપી દીધી. એટલે એ વાવ કમ હોય ને બધું કરું, પછી મને થોડું હાલું એવું બધું. એ મમ્મી આ ઝૂંટો દેખાય, મતલબ આજે લાઈન દેખાય એ રીએ. હા તો ઈકણ બીજું અમારું એક ખેતર છે ભાઈ, પણ એ ખેતર અમારા દાદીમાનું છે. તો એમાં એરિયા કશું વાવતો નહીં, કાકા વાવું છું, મતલબ અમારા કાકો છે ને એરિયા વાવું છું માજીનું ખેતર. તો અમારા દાદીમાનું ખેતર એરિયા વાવું છું. ખેતરમાં તો મસ્ત વાબલ્યો છું ભાઈ, જાણું મતલબ પેલી ખાવાની મીઠી ગોરસ આંબલી કહેવાય ને એને, હા લગભગ એરી જ કહેવાય. તો એ ગોરસ આંબલી છે એરિયા ખેતરમાં, એટલી મીઠાશ છે ને એમાં. હા હા મતલબ ગયા વખતે ઉનાળામાં અમે જબ્બર ખાધી હતી અમે. હવે પેલી બાયરીઓ આ જો સાર વઢાઈ જઈશ ઈવાનું તો હેડ્યો સાર વાઢીને કે સામાન ઉતારજો, એટલે પછી હું ઈવાનું ઉતારું છું. જોઈશું ભાઈ જોઈશું. જુઓ તડકો કાઢ્યો છે ભાઈ, કેટલા દાળ એ થોડી વાર રચાય અને વાદળું આવશે તો ઢંકાઈ જશે. એમાં તો અંજાઈ જાય. છેલ્લા લગભગ 2-2.5 મહિના નહીં, હું તો કહું છું વધારે 3-1 મહિનાથી ભાઈ અમે તડકો જોયો જ નહીં. આમ વિચાર કરો એટલો સખત વરસાદ છે હોય, કારણ થોડી વાર વરસાદ બંધ રહ્યો નહીં, જેના લીધે અમે તડકો જોયો નહીં. તમને સુરત બતાવું, જો એ દટાઈ જોયા, પતી ગયું બસ ભાઈ. આવું જ વાતાવરણ છે, ચારે બાજુ વાદળો જ છે, તડકો અમને જોવા મળતો જ નહીં, જેના લીધે બીમારીઓ ફેલાણી છે ભાઈ. મતલબ શરદી ઉધરસ તાવ આવું બધું વધારે થઈ ગયું છે, કારણ કે ભાઈ તડકો થોડો બી નહીં, થોડો તડકોમાં આપણને થોડું કે શરીરનું થોડું વિટામિન મળવું જોઈએ, તો એવું કશું મળતું નહીં. સુરત દાદા હેરાન કરી રહ્યા છે બધાને. હવે તો પૈસા વરસાદ રહી જાય ને તો સારું, ખેતી થાય, શોખ ફરવા બરવા જવાય. બોલો હવે વરસાદનું શોખ ફરવા જવાનું.
હંતાઈ જાય રે જો થોડી વારમાં હંતાઈ જશે ગાયબ થઈ જશે બસ આપણે તડકાની મજા લઈએ સાર વઢાઈ જશે પછી એ રહી જુઓ એટલી મસ્ત ચકલીઓ છે ને કાળા કલરની છે પણ મસ્ત ચકલીઓ છે ઉડી છે જુઓ ઓહો ઘેર આવો પેલી રહી દેખો કઈ રહી કરી મસ્ત ચકલીઓ છે હા જો ખાસ બધી સારું હટીએ મતલબ કોમ ખોણ આવે છે તો કપડાં બદલી નાખવામાં આવશે ભાઈ આ કપડાં નહીં પહેરું હું હવે ઘેર જઈને લુગડો બદલી કાઢે સાદા ડ્રેસમાં આવી જશું અમે ગાયો સારું છે ભાઈ એકદમ ગાર્ડન જેવું ખેતર થઈ ગયું છે આછું બોલો જુઓ કંઈક જાણે કોઈ કે ગાર્ડન છે પણ ભાઈ ગાર્ડન નહીં ખેતર છે હા બગુરું બીમાર વ્યક્તિ શું કરી છી તું ઓહો દાડમ ખવાય છે ભાઈ હા શું કીધું બેટું રાધાવ ફોન લઈ લે હા શું કરવું છે ફઈ આવ્યા છે ભાઈ અમારા વઘારથી આ રહ્યો અમારો બીજો ફઈ છે જશી ફઈ નામનું નામ છે જશી ફઈ અને એમાં કાવો અડધી રાતે ભાઈ દહીણો થાય છે બોલો લોકોનો ટાઈમ જ નહીં મળ્યો ટાઈમ મળ્યો નહીં એટલે અત્યારે દહીણું કરું છું જો ભાઈ આજે તો બધું જ ખાવાનું કોમકાજ બધું આપણે જ આજ જુઓ ભીંડીની સબ્જી જો ભીંડીનું શાક મતલબ સોરી ભીંડાનું શાક બનાવવા માટે છે ને ભાઈ એની જેટલી પણ ચીકણાશ હોય ને બધી કાઢવી પડે તો એના માટે આપણે શું કરશું ખબર છે છાશ તો આ છાશ એકદમ ખાટી તો ખાટી છાશ અંદર થોડા વધારે ના નાખવાની 1 ચમચી કે 2 ચમચી જ નાખવાની ચમચી કહું છું ચમચો નહીં 1 ચમચી નાખશો ને અંદર એટલે એની જે ચીકણાશ છે ને એ જતી રહેશે તો હું પેલા કરી લઉં અને પછી હું લોટ બંધે ખીચડી મૂકે કારણ કે ભાઈ જુઓ કાવ્યા આજે આખા દિવસની રહેતી નહીં જેના લીધે ભાભીને મતલબ કાવ્યાને હાચવવી પડે છે એટલે આજ ભાભીજી અમારા રજા ઉપર છે ને અશ્વિનાબેન કોમ કરીશું તો ચલો શાક બનાવી લઈએ પછી બીજી બધી વાત જુઓ હવે થોડી ચીકણાશ ભાઈ ભીંડાની હોય ને ઓછી થઈ છે જુઓ હવે આપણે અંદર નાખી દઈશું મસાલા જુઓ મસાલો મેં નાખી દીધો અને આને છે ને હવે આવી રીતે ચડવા દેશું આપણે જો ભાઈ આજે અમે અમારા ભાઈ માટે શું બનાવી છે ભીંડીની સબ્જી છે ઓયકન થોડી એક ખીચડી બનાવી છે આ છે ભાઈ મસ્ત મજાની કઢી રોટલી બનાવી છે અને ઉભારો એક વસ્તુ બતાવું અને બનાવે છે થોડો એક શીરો ભાઈ માટે શીરો બનાવીશ भाई हमारा भाई खासा टाइम में आया मतलब 3-4 महीना थवा आया तनो हम आया से बोला मतलब मैं लगन में आया था तनो हम आया खरे थातू नतु पण मी कीधु जाऊ मैं कीधु जाऊ ते आई गयो ओहो ग्लास ની જમ ચમકુસ ભાઈ હું તો જો ભાઈ અમે મસ્ત મજાનું ખાઈ લીધું છે પેટ વધારે ફૂલી ગયું છે ખાઈ ભાઈ અને મારા ભાઈએ મસ્ત મજાનું ખાઈ અને એના મમ્મી જોડે ઊંઘવા જશે મતલબ મા જોડે જશે એ કણ ઊંઘવાનો છે બરાબર તો ચલો આજ માટે આપણે આટલું રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હા આજ